વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે બેટ પર 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અનંત અનાદિ વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવના બેટ પર કરવામાં આવી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે યોગ અને કસરત કરવાથી આરોગ્ય તંદુરસ્ત રહે છે, અંતરમાં મન ઉર્જા વધે તેવું જણાવ્યું હતું। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી। તેમાં વિશ્વમાં વસુધૈવ કુટુંબની ભાવના, પ્રેમ, સદભાવના કાયમી રહે તે માટે સન 2015માં યોગ દિવસની 15 દેશો સાથે રાખીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરી હતી। યોગ અને કસરત કરવાથી શરીર તંદુરસ્ત રહે છે, આંતરિક ઉર્જા વધે પણ કહ્યું હતું। પણ એક પૃથ્વી, એક રાષ્ટ્ર, એક વિશ્વ તેનું વાતો કરી રહ્યા છે કે તો વૃક્ષો ઉગાડવા માટે તથા જંગલો, પહાડોનું જતન કરવા માટે વિચારણા કરે તો જ ઓક્સિજન મળશે। ખાલી યોગ અને કસરત કરવાથી શરીર તંદુરસ્ત ન રહે અને પણ જંગલો અને પહાડો અને વૃક્ષો કાપી જાય છે તેનું શું? આ સંકલ્પ યોગ દિવસના દિવસે કેમ નહીં કરતા? હું કુદરતી સંપત્તિ, સૌંદર્ય, જંગલો, પહાડો, વૃક્ષો તથા વન્ય પ્રાણી, પશુ પક્ષીને જતન કરી મારું આરોગ્ય તંદુરસ્ત રહે તેવો સંકલ્પ કરવો જોઈએ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આના પર ભાર કેમ નથી આપ્યો? જો કુદરતી સંપત્તિ બચશે તો ઓક્સિજનનું પ્રમાણ વધશે, પ્રજાજનો આરોગ્ય તંદુરસ્ત રહે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે શાળા કોલેજના વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને બાળકો જન્મ થયો હોય અને તરત જ કોલેજના એકડું ઘૂંટવા બેસાડી દીધો હોય તેવું આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે જોવા મળે છે। જે કે ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર।